અરે વચ્ચે તમને બેનું કહું, અમુક વાત અમે આપણે શું છાપામાં ન આવે એટલે બધું ખોટું ઓલું ન થાય, એટલે આ 17 ચડાવે ને માણસોને, એ 17ના પછી હમાય નહીં એટલે બાજુમાં આપણે કોથળા ભરીને મૂકી દઈએ, આપણે કાંઈ અડીએ નહીં, બીજું કાંઈ. તો એ 17 કોક લઈ ગયું. બોલો કેટલા ખબર? 90 કિલો, 90 કિલો ચાંદી. ઓહો થઈ જાય ને. સડા કેટલા ગ્રામના હોય? માને કેમ માણસો માને છે એ તો જુઓ. એટલે સાહેબ ત્યારે અધિકારી આપણા સાહેબ હતા ડીવાયએસપી બીડી રબારી સાહેબ. તો મેં સાહેબ ફરિયાદ નથી કરવી અમારે. અહીંયા હજારો માણસો ફરિયાદ કરવા આવે અને એની ફરિયાદ બીજે કરીએ અમને વાજબી લાગતું નથી. એ લઈ જનારો એ માનો સોરું હશે ને. મેં કીધું, એણે માને કીધું હોય કે માં આ તારી પાસે બધું પડ્યું છે. નથી છોકરા ઘણા માના ઘરેણા વેચી નાખતા, ઉઠિયાણ છોકરા હોય કોક, આ તારે શું ઠોળિયા પહેરીને કરવા લાય, છોકરાનો વ્યવહાર કરવો છે. એટલે આપણે માં આપી દઈએ ને, આપી જ દઈએ ને કે માં દીકરાનો વરો થતો હોય એટલે આપી દઈએ. ફર્યું હોય ન હોય ઘરમાં ને ઓલા વેવાય વળી વધારે કહું વહેલા હેર નહીં નાખી દઉં તો અમે બીજો સંબંધ કરીશું. હવે એક તો દીકરીઓ ઘટે ને માઇન્ડ આ કોકે પાડી હોય. એટલે મેં કોઈ દી નકારાત્મક વિચાર્યું જ નથી સાહેબ. એટલે મેં સાહેબને કીધું, મેં કીધું એને માને પૂછ્યું હોય કે માં મોટા લોટની જરૂર છે, તો માએ કીધું કે ઉપાડ, નગર તો હિમાડો શું કામ વટવા દે. સાહેબ એ લઈ ગયા. ઓલા સાહેબ મને કે માયાભાઈ કેટલા કિલો છે? મેં કીધું તમે હું ક્યાં જોખવા ગયા હતા, આ તો અંદાજ કહે. એટલે આપણે કંઈ ફરિયાદ કરવી નથી. તું જ કોર્ટ, તું જ કાયદો, તું જ અમારો ઇન્સાફ. અમારા માટે એમાં મોગલ તું જ કોર્ટ છો, તું જ કાયદો. કાં કરી દે ફેસલો ને કાં કરી દે ગુના માફ. બસ એક જ ભરોસો. એટલે મેં કીધું એ માં કરે બધું, આપણે એને સારું લાગ્યું છે એવું કર્યું છે, આપણે નિર્ણય કરવાવાળા કોણ? એટલે વાત પૂરી થઈ. બન્યું એવું, એ લોકો ચાંદી લઈને રાજકોટ ગયા. આપણે ઘણીવાર શું થાય, એ ફરિયાદ લખાવીએ ને તો અમુક નાના વરણને માણા અધિકારીઓ પકડે. આમાં તો વીઆઈપી હોય. હા, 90 કિલો ચાંદી સોરનારો થોડો નાનો હુનો માણા હોય. અને આ સમય આ સીસીટીવી કેમેરામાં ન આવવું એ કેવા બુદ્ધિજીવી હોય. એટલે એ મગજમાં હતું કે આમાં ખોટા નિર્દોષ કપાય, લાગટ કોકને ધોકાવાનું ચાલુ, એ ન કરાય. ઈવડે અહીંયા ચાંદી ગાળ્યું, આ 17 ને બધું ગળાવી નાખ્યું, એની ઈંટું બનાવી. ઈંટું જ બને એની, સોનાના બિસ્કિટ બને નાની ઈંટો. અને સારી હોટલમાં ઉતરેલા ઈવડાઈ અને એ ભાગ પાડવામાં બાજ્યા. ભાગ પાડવામાં બાજ્યા ને હામાં ટકા રંગાઈ ગયા. હવે એ ફરિયાદ દાખલ થઈ અને પછી પોલીસે પૂછ્યું તમે બાજ્યા હેમાં લેતા કે આ શાંતિમાંથી. ફોન આવ્યો કે આપણું ચાંદી આવી ગયું છે. એ લોકો પકડાઈ ગયા. સાહેબ છેલ્લે એ જ કીધું કે તો એણે અમારું કામ કર્યું, માનું કામ કર્યું. માએ મોકલ્યા છે કે આવડા છોકરા આ 17 ભાંગી નહીં શકે. આપણે વગાડી જ ન શકીએ ને, કોઈક માણસ શ્રદ્ધાથી ચડાવ્યું હોય આપણે કેમ ભાંગવું? એ કે આ છોકરા ભાંગી નહીં શકે ને, ખોટા ઢેકલા પીડ્યા છે. હવે છોકરાઓને કહો એને યોગ્ય. એટલે તરત વિચાર એ આવ્યો કે એ ચાંદી હવે તમે, હું એક ભાઈને મોકલું છું ત્યાં રહેવા ગયો. ન્યાના હોનીને આપણે બોલાવ્યા રાજકોટના. હું કહું તું આ દરવાજાના ને સિંહાસનનું માપ લઈ જા, એના સીધા દરવાજા જ બનાવી નાખો. એટલે મૂળી માએ મદદ કરવા મોકલ્યા. બિપિનભાઈ સોની, હાલો એ નામે યાદ છે. એને બોલાવ્યા ને એણે, એટલે એને એમ થયું કે આ છોકરા સાંજે હમણાં પડ્યા, દરવાજા કરી નાખી. તો માં જ પછી સીધે ને કે છોકરા વા કરી નાખો ને. હવે એના સીધા દરવાજા કર્યા. એક 13 વર્ષનો દીકરો, એક 15 વર્ષનો દીકરો ને એક 17 વર્ષનો દીકરો. 3 દીકરા મારા ગામના બોરડાના. ઉપરથી પેટી લઈ લીધી. મા ઉપર એક હોનાનું 17 હોય ખબર ને, એ એણે લઈ લીધું.
કટકે કટકે અહીંયા સેવાના ભાવમાં એવી રીતે રહેતા હોય. અને નરું સત્ય કહું તમને, આ મારા બોરડાની બનેલી ઘટના કહું. એ ત્રણેય નાના હજી અબૂત બાળકો, કાંઈ 17 વર્ષ, એ કાંઈ મોટી ઉંમર ન કહેવાય ને, વાપરણ જોતું હોય એટલે એ અવારનવાર કોઈ ચાંદીની વસ્તુ કાવું જે કંઈ હાથમાં આવે એ તળાજા વેચી આવે. અને પાછા શું કરે, ઝાઝા પૈસા હોય ને તો અહીંયા બોરડા નથી ઓલો પાણીનો ટાંકો, એ ત્યાં હતાડે, ત્યાં બીજા લઈ જાય. ઘેરે તો લઈ જાય નહીં, ઘરના માવતર મારે કે તમારી પાસે પૈસા આવ્યા ક્યાંથી, એટલે ઘરે દેખાડાય નહીં. મૂળ બાળક બુદ્ધિમાં. સાહેબ એમાં એક દીકરાને ડાઘ મળ્યા નીકળવા. આ કાલ સવારની વાત કરું તમને. અને દીકરાને સફેદ ડાઘ મળ્યા થોડા થોડા નીકળવા અને વોમિન થાય. એ દીકરો અહીંયા આવ્યો 17 વર્ષનો. બગડાણા પોલીસ આવી, એ છોકરાને બેસાડ્યા. કોણ કોણ? એ ત્રણેયને ગોત્યા, ત્રણેયના રૂમમાં બેસાડ્યા. રાતે હું બહારથી પ્રોગ્રામમાંથી આવતો હતો ને પોલીસે મને ફોન કર્યો કે ઓલી જે ઉપરથી પેટી ગઈ હતી ને એ બધું થયું હતું, તમે ફરિયાદ ન લખાવો પણ અમારી નોંધમાં હોય એ છોકરા જડી ગયા છે. ક્યાંના છે? તકી તમારે શું કામ છે? કાંઈ વાંધો નહીં, હું અહીંયા આવ્યો. મેં એને ફોનમાં કીધું કે છોકરાઓને કંઈ કહેતા નહીં, એ નાની ઉંમરના હશે તો મારી મા અમારી ઉપર ખીજા છે કે મારા છોકરા મારા બાળકો છે. સાહેબ બહુ ઝીણું ઝીણું બહુ ધ્યાન રાખીએ છીએ મારા બાપ. હા, કારણ કે આ ભરોસાનું અવડું મોટું પાત્ર છે. હું અહીં આવ્યો ને એ છોકરો રડે. સાહેબ આતા મેં કીધું જા પગે લાગી લે, મા તારું અભિરે ભરે અને તારા ડાઘ ન કાઢી નાખે તો એ પસ્તાવો થયો હોય ને તારા ડાઘ ન કાઢી નાખે તો એ મા ન કહેવાય. સાહેબ એ ત્રણેય દીકરા હારા છે. અત્યારે પોલીસને મેં કીધું કે એને સ્વીકારી લીધું ને. તમે કોણ? પોલીસ. અમારી પોલીસ અમારી મા છે. સાહેબ નહીં, કોઈનો દોષ ન જોતા મહેરબાની કરીને. આ હું હકીકત કહું છું કે આ વાત એટલે તમારી આગળ આ એક તો આ માની પ્રસાદી દેવી એ તો એક બાનું છે, પણ તમે એટલા કામ કરતા હો. તમારી સામે હું ક્યારે બોલી શકું? હું અત્યારે સાંજે દ્વારકા હતો ને વણ તો એટલા ચૈત્ર મહિનામાં પ્રોગ્રામ એક રાતના 3 પ્રોગ્રામ કર્યા છે. માણસો કે 2 વાગે આવજો પણ તમે મારે ભાઈ આવો ઘડીક. એટલે આ મા ભાવ વધારે છે સાહેબ આપણો. ઓલો ભાવ તો વધતો જ હોય બહાર, પણ આ ભાવ જે આ એટલે દ્વારકાથી મને મહેશદાન બાપુ જ્યારે હોય ત્યારે ગગલાવ્યા. આપણું બહુ ધ્યાન રાખે છે સાહેબ. તાળીઓથી મહેશદાન બાપુને બધા ક્યાં બોટાદ અને જ્યારે કહે ત્યારે ફટદીન, કારણ કે એનો તમામ ધંધો મૂકીને પણ એને મા ઉપર મને હામેલી કહે યાદ ન કરે મારે ભાઈ તું મને માની સેવા. આ અમે તમારી જોડે સેવા જ કરીએ છીએ, સ્વયંસેવક જ છીએ. અમારા વાણીથી સેવા કરીએ, વ્યવસ્થાથી સેવા કરીએ. અને આ બધાએ કેવી સેવા કર્યા. સરપંચ પાંચુભાઈ, આ ભગુડાનો સરપંચ, હા અત્યારે એ સરપંચ ન રહે ને તો એની કરતાં હાથ ઘણું મોટું કામ. એને હાથ ઘણું નહીં 100 ઘણું. પીડી લાઇટ ફેવિકોલ, આપણું પીડી લાઇટ કળસાર, એમાં શું છો તમે? એના નિયામક શ્રી છે. આખી સંસ્થાના નિયામક છે. પોતે સારા શિક્ષક છે, ત્યાં ભણાવતા જાય, નિયામકે છે, ગામની સેવા કરે, પ્લસ ભગુડાનું કાંઈ કે કામ હોય તો અહીંયા આવીને ઊભા રહે છે. એટલે વાત એ છે મારા બાપ કે એ પેટી ગઈ પાછી આવી અને સાહેબ પહેલી વાર ખોલી ત્યારે એની અંદરથી 90,000 રૂપિયા નીકળ્યા ત્યારે એ સમયમાં. એટલે આ રૂપિયાની વાત નથી, પણ અમે નિર્ણય કર્યો. પહેલાં એવું નહોતું કે માણસ એની રીતે આવીને દર્શન કરીને વ્યા જતા, કે નોંધ નહોતા લેતા. પછી બધાએ ભેગા થયા ને કીધું કે અહીંયા હજારો માણસ આવે છે, આપણે નોંધ નથી લેતા, આપણે અહીં કંઈક હવે વ્યવસ્થા કરવી જોઈએ. સાહેબ વિચાર્યા વગર ડાયરેક્ટ આ મંદિરનો પાયો માને પૂછીને માએ કીધું ફળે જ બેહવું છે, મૂર્તિ નહીં, મારે ફળે બેહવું, તમારે મંદિર બનાવવું હોય તો બનાવો. અને આ સીધી પ્રતિષ્ઠા થઈ. અને પ્રતિષ્ઠાના દિવસે 108 કુંડી યજ્ઞ હતા. જે હશે એને ખબર હશે, 108 કુંડી યજ્ઞ. એક કુંડીએ 2 જણા બેઠા હતા, એટલે 216. અને 216માં પાછા 2 માણા એટલે કેટલા થયા?
432 જણા ટૂંકમાં યજ્ઞશાળામાં, અને 432માં પાછા 108 ભૂદેવ નાખો, અને એની આરે પછી બહેનો કોઈ હવનમાં બેઠા હોય તો એના બહેનો આવ્યા હોય ને, અમારા બેન હવનમાં બેઠા છે, હા જમાઈએ મારા દીકરા ફૂલાઈને બે, એટલે આખો ટૂંકમાં ભરચક જ મંડપ હોય ને, તો એની સામે મંડપ કેટલા હોય. કહેવાનો મતલબ ટૂંકી વાત, આ કેવી માં કેવી દયાળી છે એ કહું. પછી વાત એ આવી કે છેલ્લે દિવસે એ ફળું જે છે યજ્ઞશાળામાંથી લઈ અને મંદિરમાં પધરાવાનું, પણ કોઈ ભૂવાની હિંમત નહોતી હાલતી કે ફળું હાથમાં લેવું કેમ, કોઈની હિંમત નહોતી હાલતી. અને ત્યારે આપણા જ આ ગામ ભગુડાના બ્રાહ્મણ જીતુ દાદા, શું નામ, અહીં ચંદુ દાદા બેઠા છે એટલે એને ખબર છે, નટુ દાદા ભટ્ટ, બરાબર ને, ભગુડાના જ વતની. આ જ્યાં મેળી પડખે દેખાય ને ઓલી, એ ગોરબાપાઓની મેળી છે, વર્ષોથી લોકો બહાર છે. એ પોતે આચાર્ય, અને એ આચાર્ય પદે અહીંયા યજ્ઞમાં પોતે આચાર્ય હતા. પછી એણે માને પગે લાગીને કીધું કે માં તારો બ્રાહ્મણ છું, અને તમારી આજ્ઞાથી અમારે તમને મંદિરમાં, તમે હુકમ કર્યો ત્યારે અમારે એને તમને મંદિરમાં પધરાવાના છે. એમ કરીને જ્યાં ફળું હાથમાં લીધું ને, અને માં તું છો એ અમને પુરાવો દેજે, એટલું જ કહેવાનું કે તમે હાજર છો એ અમને પુરાવો દેજો. સાહેબ જેવું હાથમાં ફળું લીધું, એક આરે બધાય મંડપ 2-5 ફૂટ ઊંચા થયા, એક પણ થાંભલી અંદર નહોતી બાપુ, આખો ડોમ ઊંચો, આખો મંડપ ઊંચો, અને એની એ ક્ષણે એની થાંભલીઓ એમાં ને એમાં રોપાઈ ગઈ. એક ખીલી મારવી પડે એટલું નુકસાન નહોતું જ્યું, ફડાક કરતો મંડપ હેઠો ને એની ક્ષણે, અને હજારો માણાના ડોળા ફાટ્યા રહ્યા. મારો કહેવાનો અર્થ, પછી વારાઘડીએ હું કીધા કરવું, છો એ છો જ મારી માં, તું અહીંયા બેઠી જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવો જ્યારે ઉજળો અવસર થઈ રહ્યો છે, અને એમાં જે કાંઈ આ તો પ્રસાદી જે માની છે માણસો, એટલે એ માટે આપણે એ માટે કરીએ કે હજારો માણસ આવે અને અમને ફોન કરે, મુંબઈથી આવતા હોય, પરદેશમાંથી આવતા હોય,